ગાઈઝ, હું તમારી વૈષ્ણવ વંડરલેન્ડમાં તમારું બધાનું સ્વાગત છે। કેમ છો તમે બધા? મારી આશા છે કે તમે બધા મજામાં જ હશો। તો આજનો વિડીયો આપણે આફ્ટરનૂનથી સ્ટાર્ટ કરીને અટાણે વાગી રહ્યા છે 1:30 અને રસોઈ બની રહી છે અને પાછળ ટીવી ચાલુ છે, એમાં વીર ધરો ખૂબ બનાવે અને આપણે મમ્મીને પૂછીએ કે મમ્મી શું બનાવી રહ્યા છે। તો મમ્મી, તમે શું બનાવી રહ્યા છો? રસોઈમાં હું બનાવું? તો મમ્મી અહીં રોટલી બનાવે છે અને અહીં બધી બની ગયું છે, ખાલી રોટલી જ બાકી છે। અહીં શાક છે, ભીંડા બટેટાનું, ચોળા બટેટાનું, મરચાં છે અને ભાત છે, રોટલી બની છે। તો ચાલો, આજ થોડોક લેટ ચાલુ કર્યો વ્લોગ। તડકો બહુ છે અહીં। તમારી અહીંયા કેવી ગરમી છે કહેજો। અમારી यहाँ તો બહુ છે, નહીં મમ્મી? વચ્ચે તો બહુ પડી હતી, હવે થોડીક નિરાશ છે, બાકી તો બહુ અતિશય પડી હતી। ઓ ગાઈઝ, ગુડ ઇવનિંગ। તો કાંઈ વ્લોગ ઉતાર્યો જ નથી, બપોરના રસોઈ બનાવી પછી કંઈ ઉતાર્યો જ નથી, તો સોરી। ઉતારવાનું કંઈ નહોતું જ નહીં તો હું ઉતારું। અમે પછી સાંજના ગયા હતા, અમારી મીટિંગ હતી એટલે અમે ભવાની મંદિરે ગયા હતા। તો મીટિંગ કરીને આવ્યા પછી થોડીક વાર બેસા અને પછી મમ્મીએ રસોઈ બનાવી। તો રસોઈમાં શું છે તો આપણે મમ્મીને પૂછીએ। હા, તો આ જ રસોઈમાં બની રહ્યું છે ઢોકળા, રવાના ઢોકળા બની રહ્યા છે અને અહીંયા બની રહ્યું છે ભેળ, સાથે સાથે ભેળ પણ બની રહી છે, સૂકી ભેળ બને છે, ખાલી એમને મમરાને બધી નાખવાનું। તો આ છે અમારું ડિનર। તો મમ્મી અટાણે વઘારવાની તૈયારી કરે છે અને તો ત્યાં જો તો અહીં મમ્મીએ ઢોકળા વઘારવા માટે તેલ મૂકી દીધું છે, આમાં નાખી દીધું છે ગરમ થતાં જ રાઈ અને જીરું, અને સાથે સાથે મૂકી અને કેમેરામેન બહુ દૂર જાય છે કારણ કે કેમેરામેનને બહુ ડર લાગે છે। નાખી દઈશું સાથે સાથે સફેદ તલ, આ બહુ ફૂટે અને તલ છે તે સ્વાદમાં મસ્ત હોય છે। તમને તલ ભાવે કે નહીં મમ્મી? તમને ભાવે? હે? તો ભાઈને પણ બહુ જ ભાવે તલ, મને તો બહુ જ ભાવે। તમને ભાવે કે નહીં? અને સાથે સાથે નાખી દેવાના છે ઢોકળા। હા, પછી હલાવી લેવાના આ રીતે ઝટપટ અને બની જાય એવા રવાના ઢોકળા। તમે હલ્દી નાખી પણ શકો છો, લોટ પણ તો સ્ટીમ કરવા માટે હલ્દી નાખી શકે છે। ઓલરેડી તો હરી મિર્ચ અને ઇન્સ્ટન્ટ ઢોકળા બની ગયા છે। તો ચાલો, અહીંયા બની ગઈ છે ભેળ અને ઢોકળા। તો તમે બધાએ હાલો ભેળ અને ઢોકળા ખાવા। હેલો ગાઈસ, તો ખાઈ
ખાઈ પીને કામ બામ કરીને નવરા થઈ ગયા છે અને 8 વાગી રહ્યા છે 11 અને પપ્પા લેતા આવ્યા છે આવતા આવતા પોલો, જે મારો પોલો છે તે ફેવરેટ છે, અમારા ઘરમાં બધાનું ફેવરેટ છે અને ઇવન મારો તો બહુ ફેવરેટ. હું નાની હતી ને ત્યારે બહુ જ ખાતી, હવે થોડુંક ઓછું કરી લીધું, પણ મારે પહેલાં હું નાની હતી ને ત્યારે બહુ એટલે પોલો જોતો જ. અને સ્કૂલે જતી ને તો પણ આ એક પોલો તો હોય જ નાસ્તા સાથે, તો એટલો પોલો વાલો હતો. પણ હવે એટલી બધી કંઈ જોઈ નથી, હવે તો મળે ત્યારે ખાવાનું, ન મળે તો વાંધો નહીં, ચાલે. અને આજના વ્લોગમાં એટલું કંઈ ખાસ હતું નહીં, દેખાવા જેવું કંઈ હતું નહીં, તો સોચ્યું કે આ वीडियो नहीं चेंज करिए थे, कल एक न्यू अंदाज के साथ न्यू एनर्जी के साथ फिर मिलेंगे. हिंदी आ जाए काल एक नवा अंदाजથી સાથે મળીશું. ત્યાં લગી ટાટા બાય બાય એન્ડ સી યુ. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ શેર જરૂર કરજો અને અમારા ચેનલમાં નહીં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એની બાજુમાં જ બેલ આઇકન પ્રેસ આવે છે, ટીની એને જરૂર પ્રેસ કરી દેજો, કારણ કે મારો કોઈ પણ વિડીયો આવે અને તરત નોટિફિકેશન મળી જાય. કાલે એક ન્યૂ વિડીયોની સાથે ફરી મળીશું. તો અટાણે અમે જઈ રહ્યા છે ઉપર અગાશી ઉપર, કારણ કે ગરમી એટલી છે. બાય.